હવે જો અમે ભરાઈ રહ્યા છે ચારે બાજુ. ચોખ્ખું કહેવા જો એમાં ને એમાં તો બરબાદ થવા આયા આપણે. કહી દે બધું કહી દે. તું તાર મેં જો ના પાડી છે કેવા દા સટાઈ હોય કાન. એટલે ઓને કે હા ની તાણી તો આપણે આ બધું કોમ જ થાય લે. તેમ કે અરે બંકો છે ઈ કોને હુરું કાઢી છે જો ખળો ઉભારી છે લ્યા. જો તમે અને બાસ્કેટ બે મારા ઘેર આયા હતા અને તમે શું કીધું તું કે 25,000 માં અમે હગું કરાવો કીધું તું ને. 25 ના 50 આલવા છે પણ હગ તમારા જોડે જ કરાવો છે. એનો જવાબ હું તમને ઘડીક રહીને આલું 25 ના 50 વાળો બરાબર. પણ ખરેખર તમારા બે જણાનો સ્વભાવ વાહ ભાઈ વાહ. કેમ કેવો પહેલો સ્વભાવ હતો ને જે આ વાઘો મારા હંગાટ લેબુડી વેણવા આવતો, આ હરીએ મારા હંગાટ લેબુડી વેણવા આવતો, એનો એ સ્વભાવ અત્યારે પાછો આવ્યો છે. ચમ કે તમે ખાલી થઈ ગયા છો. જે તે ટાઈમે તમારા પાયણ પૈસા હતા ને એ ટાઈમે તમે ઘણા મેણા માર્યા છે લ્યા અને મેં વાપરી લીધા છે. ઉએ એટલે એ મેણા નતા. હા મજાક હતી ડાબડી મુઢા મજાક હતી તાણી. કને મેણું કહેવાય કને મજાક કહેવાય સારી રીતે મને ખબર પડે છે વાઘુજી. એટલે કોમ કરવાનું છે કે નહીં કરવાનું? 50,000 લેવાના છે કે નહીં લેવાના? હવે તમે શાંતિ રાખો. વાત હું કરું કે ફૂમતાઈ જૂની વાતો નાખો બધી ખાડામાં. અમારા છે ભૂપતજી જોડે હગ નહીં કરાવવો કે ભૂપતજીને મોરવાઈ હવે કરવા નહીં. તમને મોરવાઈ કરવા છે અને તમારા જોડે જ હગ કરાવવો છે. અને ફૂમતાઈ 25 ના 50 હાલવાન થાય ને તોય તમને હાલવા સીલ્યા હવે. હા 25 વાત જવા દો. 25 ના 50 હાલવા ચમ તૈયાર થયા મને? હે કોક વાત ખતરનાક હોય તાણી તમે 25 ના 50 હાલો નકે હું તો ખૂણામાં જ પડ્યો હોય તમને કહું હું. પેલો છેતરી ગયો છે લે અમન. એટલી નહીં ગયો. અમે એક જ વિચાર્યું છે કે મોરવાઈ કરી આમ ફૂમતાઈ મોટા ના કરો તે પેલા મોટા માથાડા મોટો કરો અમે હા તાણી. એટલે તમારા મનમાં તો એવું જ છે કે આ ભૂમતાઈને કોઈ વાતની ખબર જ નહીં. તારી વાત હજમ નહીં થાય હોય ને મને વાત કરવા જો લ્યા. ઈ મારો ભાઈબંધ છે મારું વાપડ છે નહીં એટલું તારું નહીં વાપડે. ભાઈ બન હતો હવે નહીં. હવે તું પેલા એ બધી વાત પછી મારી વાત વાપડો. હે જો ભૂપતજી જોડે અમારા 2.5 લાખ રૂપિયા હલવાઈ ગયા છે. 5 લાખ લે અઢી. હા એટલે 2 ના 5 લાખ. 5,20,000 ઈર્યા તમારે કઢાવાના છે અને તમને અમે છે ને 50,000 આલે તમે હગું કરાવો. હા 50 હું આલ્યો 50 વાઘુજી એટલે આલશે. 1 લાખ રૂપિયા હવે- રૂપિયા વાળું થઈ જાય લે. હવે જો 25 ના 50 નહીં જોતા કે મારે ભૂપતજી જોડેથી પૈસા નહીં કઢાવા કે કોઈ નહીં. કેમ ખબર છે ભૂપતજી મારા ઓગણે આવ્યો તો તમને કહું હું ઉએ મને ના બોલવાનું બોલી ગયો છે. હા મને એને ચોખ્ખું કીધું છે કે હવે આ હગા વચ્ચે તું પડતો નહીં ને કે હરખાઈ રહે નહીં. એટલે તું બીવાઈ ગયું? બિયાવામાં તો કોઈના બાપથી આ બંકો નહીં બિયાતો તમને કહું હું. પણ એને શું કીધું મને ખબર છે શું? કે હરીજીના છોકરાનું અને વાઘુજીના છોકરાનું એક ટાઈમે તમે મફત હગું કરાવવા તૈયાર થાઓ ની તો એરા તૈયાર નહીં થાય. ચમ કે એને ખાલી કરી નાખ્યા છે. અલ્યા કોઈ ખાલી કર્યા નહીં યાર. આલે અમારા જોડે રૂપિયા પડ્યા છે નહીં પડ્યા એમની. આ નાલ અમારે મફત હગું નહીં કરાવું 50,000 નહીં આલતા તમને. હા, એટલે તમારે બે જણા પાસે હવે છે ને વિવાહ કરી એટલા પૈસા પડ્યા છે બીજું કોઈ નહીં. એટલે તમને બીક લાગે છે ભૂપતજી ની? અમે નહીં બેઠા લ્યા. આપણો મારી વાત ભૂપતજીની બીક નહીં લાગતી પણ છે ને બીક હવે તમારી લાગે છે. કેમ કે હું આ મેટરમાં હવે નહીં પડવાનો અને મારામાં બધી તાકાત છે. એ તમારા પૈસા જે ખળાઈ ગયા ને એ બધા લાવવાની મારામાં તાકાત છે. ઉએ જીગર એટલી ને એટલી જ રાખું છું તમને કહું હું. પણ હું હવે આરી વાતમાં પડ્યો નહીં. હવે તું જાન હોયથી કલર કર્યા વાળું પેલો ઘેર આવીને તને ધમકાઈ ગયો છે એટલે બીવાઈ ગયું છે. ઓવે. તાણી. અને આમ તો આ બંકો ના બીવાય હોના ટોળા વચ્ચે હુહરો પડે અને બીવાઈ ગયું. તાણી ડાબડી મુઠા તારાથી પૈસા નીકળી શીખ નહીં નીકળી. નહીં નીકળી. તમે તાર શું શાંતિ મન છે ને હગું કરો ને એટલે વિહોમ બોલાવજો. વિહોમ આવી જાય સમજ્યા? હવે બાકી ગાડી લઈને તો ભૂબો ફરવા માંડ્યો અને એ તમારા પૈસા રાજી થયો? હવે જબરજસ્ત ફોન લગાવો. જબરજસ્ત. ફોન લગાવો એને. મારા જોડે નહીં ફોન. હવે વધારે દાડા કે વધારે મહિના નહીં થાય. આ મારો ભાઈબંધ કમ બેક કરી દે છે. વેલકમ ટુ યાબુડી વેડવા. એનો આય તું તું પેલા- તું પેલું તગારું તારા ઘેર પડ્યું ને એ ઉપાડી અને મારા વગડે આય કે ફૂમતાઈ હેડ જપલા લેબડે જબ્બર લેબુડીઓ પડી થી હેડ જાઓ. હવે ના બોલતું હો. હવે ના બોલતું. હવે મગજ જાય છે ડાબડી મુઠા હોય અને દોત તો કાઢવાના જ નહીં. અરે દોત કાઢે છે ને હરીભાઈ જબ્બર સટકે મગજ. સનાર્યો બરોબર નો રાજી થાય ને તાણી દોત કાઢે છે. હવે હેડવાન કરો અહીંથી હેડજો હેડો.
ઉપાડ આમ ચોક જાતું નતું ઉપાડ સમજો. અને મારે એક બીજું કેવું છે હજુ શું છોકરાને પૈસા કેટલા દડ્યા હતા 15 લાખ ઓવે હાડા હાથ ભાગમાં આવે ને તમારે હા એનું હટાણું લાયા છો તમે 2 જણા રૂપિયાનું હટાણું લાયા ના. હું લાયો છું હા પણ તોય હું તમારા પૈસાનું હટાણું લાવી અને ખાઈએ જાઉં. અમારા પૈસા એટલે કઈ રીતે લે માર પૈસા તો ચો પડ્યા છે મને જ ખબર છે. આ એટલે મૂલ તમારે બેન જ કહેવાય ને. જો આપણો ભાઉ અને અભી 2 જણા ફૂલ થઈ અને અહીંથી નીકળ્યા હતા તે ભાઉડે આટલી ઠક્કી પકડાઈ હતી હું આપેલા છે પતાની આલી હતી કાળ બુઢો ખાઈજો પટી ગયું પીજો પૈસા કાઢ પૈસા કાઢ સબૂત લાવો મારા પાસે તમારા પૈસાથી એવું સબૂત લાવો જોત ના કાઢ ઓને હું સારી રીતે ઓળખું છું. આર્યો આવરી તહે ને એટલે તમે એનું કશું ના બગાડી કોહાડો. હવ મહી નાખશો ને તો હીરો હશે જ જાહે. કાળ બુઢો દારૂ તમે પી બોલાવો ને તો કદી ના મળે એ આવજો હું આવું કરી લઈ જઈશ હરીભાઈ હવે યાટી જાહે ને તો મેળ નહીં આવે. હિંમતથી કોમ લેવું પડશે. ચી રીતની હિંમત કરવાની ચી રીતની એક બાજુ પૈસા જોઈશે છોકરા કાબુ નહીં રહેતા દારૂ પી જશે જોઈને જોઈને પૈસા ઉડાડે છે શું કરવાનું યાર બધી વાત સાચી. પૈસા તમે ઓળખ કરજો જેવી રીત મેં ઓળખ કર્યા છે ને એવી રીત કશો ભાવ નાથમાં ના બાજુ બરાબર. ભગવાનને દુઃખ આલ્યું છે ને ઓવે. એટલે આપણે બેન લડવું પડશે કાઠા થઈને. કે ના અમે લડવા જાવ પેલો મોટા માથાડો બકાઈ કરે યાર. હા એટલે મોટા માથાડો જેવી ગેમ આપણા જોડે રમે છે ને એવી ગેમ આપણે એના જોડે રમે. એના જેટલું મગજ આપણા જોડે નહીં એને કે આપણે ગેમ રમત લ્યા અલ્યા આ તો વગડી હવે પથરા નેચશે ને કે મોટા માથાડો તાણી આટલી ગળા માથું એનું ફૂટી ગયું હોત. શું કરશે હવે કેજો હા? શું કરશે જો બોલવામાં હીરો કેટલો ઊંચાર છે. બહુ બહુ ઊંચાર છે બરોબર. ઓવે હવે આપણે હગાની ના પાડશે ને તો આપણા પૈસા જાય અને હગું જાય. ઓવે એટલે ફોન કરીને બોલાવો અને પૈસાનો એની જોડે આપણે જે વિચાર્યું તું વાયદો કરવાનો ઓવે એ વાયદો કરવાનો એની જોડે. વાયદામાં ઉભો રહે કેમ 2 જણા એક થા તો કેમ ના ઉભો રહે? બરોબર. એટલે તમારા કાકો હતા હા. એ જબાન જ આલતા પૈસા ના આલતા ચોય. વાત સાચી. એટલે આપણે જબાન આલે એમ. અમે તો મારું બેટું જબરને આલો છે પૈસા આલો છે હા, આપણે તો જબાન પેલા પૈસા જતા રહી. બોલાવો ફોન કરીને બોલાવો હેલો ભૂપતજી. અરે ઈ બધી વાત સાચી પણ હા એ તો ના તમે ફોન ના કરતા તમે મારા ઘેર આવો. વાત કરી ઓય એ તો બધું વિચારો તમે મારા ઘેર આવો ને તાણી. અરે હા ભાઈ હા તમે ચો ના પાડી. શાંતિથી વાત કરવી છે એમ કહો ઓય શાંતિથી વાત કરવી છે. હા અરે એ થાય બધું થાય બધું થાય. હાલ આવો હાલ. તમે ક્યાં હોય એમ ઉભા રહે પૈસાનું વાપરી તો તરત આવશે. કેવું ઓય કે લાખ રૂપિયા 2 જણા તૈયાર રાખ્યું. મેં અમન મોની એમ નહીં. પૈસા ટાળું વાત નહીં કરતો હા, યાર એટલે આપણે હેડો ને તમે તાર બધું થાય. બાપુજી તમારું જ કામ હતું તમે ભેગા થઈ ગયા મારું કામ પડ્યું ઓવે મારે ઘર વેચવું છે ઘર વેચવું છે ઓવે કેમ નરું થઈ જવું છે ચોકણ રહ્યો ઘર વણા અરે રહું એનું ઘર નહીં વેચવું તાણે પેલું ગામમાં પડ્યું એનું વેચી મારવું છે એ શું કરવા વેચવું છે પણ પહાડો તમારે શું ભીડ છે અરે બાપુજી ભીડ નહીં એનું વેચીને એક વીઘો જમીન લેવી છે વીઘો જમીન રાખવી છે ઓવે વાહ ભાઈ વાહ બુદ્ધિ તો તમારી હો પેલા થોડીક આલો બુદ્ધિ અરે બાપુજી ઘણી બુદ્ધિ હાલે છે પણ લેતા જ નહીં ચોથી લે હાલ પૈસાનો પાવર છે પૈસાનો અભિમાન છે ઈમો નિમો હગું તૂટી ગયું કઈ વખત તૂટી ગયું અરે છોકરા દારૂ પી ગયા હતા ચમ છોકરા દારૂ પી જતા હું લાયો છું હાસવીન અને છોકરાને લઈને આવ્યો ભૂપતજી તાકડે હતા એટલે કે મારે હવે છોકરાનું હગું કરાવવું નહીં અરે દારૂડિયાનું તણ અમે કોણ હગું કરાવવા બાપુજી પણ 5 લાખ તો જ્યાં કે એટલે પાછા નહીં આલ્યા અલ્યા ભૂપતજી છે હાલ સારું કર્યું બધા પૈસા બારો બાર જો ને તો મજા આવે બારે બારે જ જાહી કેમ કે હાર્યા પૈસા હરમ ના લાગે છે મને એટલે હરમ નો પૈસો આજે ટકે ને કાલે ટકે ને. અરે બાપુજી હરામ ન હોય કે ગમે તે પણ પૈસો જીરવવો તો પડે કે જીરવી નહીં કેતા હર્યા ઓયની તાકાત છે હાલ તો આપણને ગણે છે મને નહીં ગણતા લ્યો અરે ના જ ગણે કે ના ભાડ્યાનું ભાડ્યું છે બાપુજી એટલે કશો વધો નહીં ટૂંક સમયમાં હાર્યા નરવા થઈ જાય પણ તમારા ઘર કેટલા વેચવું છે કો ઘર તો હવે હાલ તો 10 લાખ બાપુજી કિંમત મેલી છે 10 લાખ હા તો 8 સાડા 8 9 સાડા 9 સુધી ચાલશે આવો ચાલશે પણ રોકડા પૈસા હો રોકડા તમે શું કેમ ચિંતા કરો છો અરે રોકડા હોય તો બાપુજી ડાયરેક્ટ જમીનમાં ભરતે ભાવે હા એ તો હું કહી દે રોકડો માણસ છે મારા જોડે
2-3 વખત મને પૂછી રહ્યો છે ઘરનું, બરાબર? અને એના ઘરની જરૂર છે, નોકરી સારી છે, પગારે સારો છે, એટલે રોકડા પૈસા તમને આલશે. હોદના 5 વાગે તમારા ઘેર લઈને હું આવું છું. હા કશો હતો નહીં. એટલે તમે હાજર રહેજો. અરે હું ઘેર જ રહ્યો. કશો વાંધો નહીં, વે કહી દઉં હો. સારું. હા. બાઉ એ બાઉ નાયો ઓહો, નશો ઉતર્યો બટી? હાઉ કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી. એવું એમ? શું હતું? કોઈ કામ હતું? કોઈ કામ હતું? કોમની પથારી ફેવરો પાછો, કોમની પથારી ફેવરો છે. કાળ મુઢા ત્યાં મોતે આ બાકી રહી ગયું તું, દારૂ પીવાનું બાકી રહી ગયું તું, એ તે પૂરું કરી નાખ્યું લ્યા. ઓવે પટી ગયું? બધું ઊંધું થઈ ગયું, બધું લ્યા. આખા ગામમાં કોઈ હગાનું નતું પૂછતું, પેલો ધણી હગું કરાવતો તો એ તૂટી ગયું લ્યા. ખબર છે કોઈ? તૂટી ગયું, પટી ગયું, પટી ગયું. એટલે એમનેમ નહીં તૂટ્યું, એમનેમ નહીં તૂટ્યું. 2,60,000 રૂપિયા આલ્યા છે, પૈસા લઈને બેસી ગયો છે કાળ મુઠો. અને મહેમાન આયા હતા પાટણ, તે પાટણ થી પાછા વળ્યા લ્યા. ઓવે હવે આમાં હું શું કરું? શું કરવું એટલે? મહેમાન જતા રે, શું આમાં કરવું એટલે? આપણા જોડે જે રૂપિયા આયા છે એ બધા આવી રીતના રૂ ઉડાડી મેળવાના છે લ્યા. શું કરવા આલો છો તાણી? તને પૈણાવ માટે હાલતો તો હું એમણે નતા ખર્ચા મેં. ચિંતા ના કરો, પૈસા હું ગમે તે કરીને પાછા કઢાયો. બસ તું ઘટાય, હા, એ જવાબદારી મારી. તું શાંતિ રાખ. અને મને બીજી વાતનો જવાબ આપ હું કે તું દારૂ પી ગયો તો એટલે ફૂમતો કાકો તમે ભેગા થયા હતા? હું તો કાકો હા હો ભેગા તો થયા તા. સમૂહ હતું. ઈ અંતે કેટલા રૂપિયા આલ્યા? લે હાલ દે કિલે. ફૂમતો કાકો અમારા આઈ ભાવ, આપણા ફૂમતો કાકો. પૈસા આપડી મોટો અત્યારે કહેતો તો કે હરીભાઈ તમારા ભાઈએ મને થપ્પી આલી હતી, થપ્પી એવું કહેતો તો લ્યા. એટલે થપ્પી નીચો વાત કરો છો. 10,000 રૂપિયા હતા. 10,000 રૂપિયા સત્યાલ દીધા, દારૂ પી સત્યાલ દીધા. હવે હાલવા ના પાડે છે અને વાપરી નાખ્યા. હું લેતા આવું. હવે હાલે જા જઈએ, પડ્યા છે પૈસા. એ પાછો વળ. ઓય શું છે પણ? ઓય તું ઘરમાં ચમ તારે હવે ઘરની બાજ પગ મેળવાનો નહીં. પૈસા લેતા આવું. પૈસા નહીં જોતા મારે. અહીંયા આ જે પૈસા વધ્યા છે ને એનો હવે હું મારી રીતે ઓળખેજો. 1 રૂપિયા તારા હાથમાં નહીં આવે. હવે એ હાથમાં નહીં આવે એટલે હરી? હા, હરી એટલે બાને હરી કર બોલાવો. હાથમાં નહીં આવે એટલે એ તને કહું છું લ્યા. તું હાથમાંથી નીકળી ગયો છે એટલે રૂપિયા તારા હાથમાં હવે નહીં આવી લ્યા. એટલે કાકા ઓવે એ કહેવા નહીં માંગતો, કહેવાય માંગુ છું. આ તો કાકો કાકો કેમ બોલાય? હરી હરી શું છે લ્યા? હરી હરી શું છે? હે તારો ભાઈ શું? હું તારો ભાઈ શું કે ભાઈ બન શું કે છે? તારો કાકો શું લે? તારો બા શું? વાપરવા છે પૈસા હાલ નહીં મળી. તાણે જે દાડે તું અહીંથી પૈણવા હેડે ઈ દાડે તારા ગુંજામાં 5100 રૂપિયા હું મેલ્યો મારા. એ 5100 ના ચાલે. 1.5 લાખ રૂપિયાની વાત કરી હતી મેં. એટલે તારે પૈણવા જવાનું છે, પૈસા વાપરવા નહીં જવાનું. પૈસા વરઘોડામાં ઉલાડવાના છે, બરોબર? ઉડાડી ગયો તારો બાપ, પહેલથી ઉડાડી ગયો પૈસા. 2,60,000 રૂપિયા પેલો લઈ ગયો, 10,000 રૂપિયા તો ડાબડી મુઠા ના લ્યા, દારૂ પીને આવ્યો. હવે ચો જાજા વજા છે. ખરેખર આ બધા પૈસા હું લાયો છું. કદાચ કાકા તમે કમાઈને મને પૈણાયો હોત તો મારા વિવાહ ચેવા કરો તમે? હાવ એટલે તું કમાઈ નહીં લાવ્યો લ્યા, કમાઈ તું નહીં લાવ્યો. પૈસા તો લાયો ને, અરિયા પૈસા તો લાયો ને. ચોખ્ખું કઉ છું, આ તો તને પૈસા જડ્યા. લગ મેં તો નક્કી કર્યું તું આખી જિંદગી તું ઓઢો ફરો. ખબર હતી મને. ઓવે તને ના પૈણાવ એટલે હું તમારા કોમ નહીં લ્યા. હવે તારે પૈણવું છે કે નહીં પૈણવું એટલું કહી દે મને. પૈણવાનું છે. પૈણવાનું હોય તો પેલા તો દારૂ બંધ કરી દે, પૈસા ઉડાડવાનું બંધ કરી દે. અને ઈ પૈસા હવે તારે હાથે ડાળવાનો નહીં અને ઘરની બહાર નીકળવાનું નહીં. ભૂપતજીને ફોન કરી એમ બોલાયા છે ફેરતી કાગરી અને હવે પાછા કરાવશે અને ગમે તે કરી અને તમને પૈણાવશે લ્યા. ચિંતા ના કરો, કાળ મુઠાઓ. હારું હવે રોતડા ના રો જો હેડો. જેનો છોકરો આવો એ બાપ શું ના રોવે લ્યા. તું જા ઘરમાં માર. હટ. એ બધું રહેવાનું લ્યા. ચિંતા નહીં કરવાની ચાચી. જો આખી જિંદગી અમે રોયા છે. શું કરવા પણ? આ રૂપિયા આયા એટલે થોડા આશા છે તો અમને હવાઈ દે. બરાબર? રોવરાવ ધંધા ના કરો મહેરબાની કરીને.
નક્કી આ વસ્તુ રાજી થાય લ્યા. સમજ્યા? જાહેર ઘરમાં જા જા ઘરમાં ઉપાય હવે ઉભો શું થઈ ગયો છે? અભા તાર દાદાની જમીન કેટલી હતી? 20 વીઘા. અત્યારે આપણા જોડે કેટલી છે? 1.5 વીઘો. 18 વીઘા જમીન ચો થઈ? હા તમને ખબર? દારૂમ થઈ લ્યા 18 વીઘા જમીન દારૂમ થઈ અભા ઓએ આપડા છે ને એ 100 તો ભેહો હતી ઓએ 25,000 10 દાડા પગાર આવતો પણ આ ગોમમાં દારૂ પી પીને પેલા 2 દાડા મરી જાય ને મેબો નપો આ 2 દાડાને મારો એવો શંક કર્યો તે જેવો ડેરીનો પગાર આવે વાઘા હેડ વાઘાને એક દાડો આટલું પાયું એક દાડો આટલું પાયું એક દાડો આખી ઠેલી પાઈ દીધી એમો ને એમો વાઘો દારૂડિયો થઈ ગયો અને વાઘાને મજૂરી કરતા જોર આપવા માંડ્યું અને જમીન વેચી અને વાઘો દારૂ પીવા માંડ્યો આ 1.5 વીઘો એની વધી છે ઈ દાડે મન મારા બાએ સમજાયો હતો કે લે સુધરી જા તું સુધરી જા નકે મરી જાય લે સુધરી જા મન ઘણી વખત તો ઘરમાં બોધીને માર્યો તો પણ હું ના સુધર્યો અને અત્યારે મને પસ્તાવો થાય છે કે ઈ વખત હું સુધરી જોવત ને તો અત્યારે મારે 10 માળનું તો મકાન હોત અને 20 વીઘાની 40 વીઘા જમીન હોત પણ બધું દારૂમ જીવ અપા એ હું કરું એટલે અત્યારે તમારા જોડે પૈસા થોડા ઘણા આયા છે ને એટલે 18 ભાઈ બનો આવશે અપા હેડ થોડું પીવાય કશું ના થાય મજા આવે સિગરેટ પીવાય બીડી પીવાય બધું કે અને એક દોન ના તમે દારૂડિયો થઈ ગયા એટલે પછી અભા તમે હોમાં તકશો નહીં તો તમને નહીં બોલાવી કે અભો આવે છે મને હંતાઈ જવા દો ને પૈસા ઉછી ના માગશે કેમ કે અભાન તો બધું વેરાઈ ગયું અભો તો હવે દારૂડિયો થઈ ગયો અને એક વખત દારૂડિયો થઈ ગયો ને તો પછી દારૂ છોડે તોય મરે અને દારૂ પીએ તોય મરે એવું શરીર થઈને રહે એટલે સુધરી જા અભા સુધરી જા ઓએ મારો અનુભવ બોલે છે એટલે કાકા મારા બારનો ભાઈબંધ કોઈ નહીં યાર. હા ભાવડો એકલો જ છે ને ખાલી ખબર છે